સુરત જિલ્લાના માંડવી તેમજ મહુવા તાલુકામાં અવારનવાર દીપડાઓ રહેણાંક વિસ્તારમાં દેખાતા જોવા મળી આવતા હોય છે. માંડવી તાલુકામાં ફરી દીપડાની હાજરી જોવા મળી હતી. માંડવી તાલુકાના નોગામા ગામે દીપડો જોવા મળી આવ્યો હતો. માંડવી તાલુકાના નોગામા ગામની પ્રાથમિક શાળાની દિવાલ પર દીપડો લટાર મારતો દેખાયો હતો. ત્યાંથી પસાર થતા વાહન ચાલક દ્વારા આ દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. જોકે આ વિડીયો વાયરલ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા દીપડાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ દીપડો રહેણાંક વિસ્તારમાં દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી આવ્યો હતો. પ્રાથમિક શાળાની દિવાલ પર જાણે લટાર મારીને બેઠો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. માંડવી તેમજ મહુવામાં અવારનવાર દીપડાઓ ખોરાકની શોધ માટે રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે અને અનેકવાર પશુઓનું મારણ પણ કરતા હોય છે. અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, દીપડો આરામથી પ્રાથમિક શાળાની દિવાલ પર ઉભેલો જોવા મળી આવી રહ્યો છે. બીજી તરફ વન વિભાગે હાલ તો દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે.